આજે સમગ્ર દેશ સહિત ભુજ શહેરમાં પણ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ભારે હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે ભુજ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા એક ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને યુવાનો જોડાયા હતા। આ પરંપરાગત રીતિ રિવાજો સાથે નીકળેલા જુલુસમાં ભાઈચારા અને કોમી એકતાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા। શહેરના નિર્ધારિત માર્ગો પરથી પસાર થયેલા જુલુસનું વિવિધ સ્થળોએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે ભુજ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જુલુસ દરમિયાન વાહન વ્યવહારની વ્યવસ્થા જાળવવામાં તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો હતો, જે બદલ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। રસૂલ કમિટી ભુજ દ્વારા છેલ્લા 34 વર્ષથી આ ઈદ એ મિલાદનું આયોજન કરે છે। માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના શુક્ર, અલ્લાહના રસૂલના શુક્ર છે કે આજે અમે આ 34મો ઈદ એ મિલાદ ઉજવી રહ્યા છીએ ભુજ મધ્યે। વર્ષોની પરંપરા છે, હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને આ ઈદની ઉજવણી કરતા હોય છે। ઠેર ઠેર રસ્તામાં અમને ઈદ એ મિલાદના જુલુસને અમારા ઉલમાએ કરામને શુભેચ્છાઓ હિન્દુ ભાઈઓ પણ આપતા હોય છે। આ કચ્છની કોમી એકતા છે અને હંમેશા અલ્લાહ પાક પાસે દુઆ છે કે આપણો કચ્છ હંમેશા અમન અને શાંતિ અને ભાઈચારાથી આગળ વધતો રહે। અને ઈદ એ મિલાદુન નબીની હું તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને પૈગંબર ઇસ્લામનો જે સંદેશો છે માનવતાનો, એ માનવતાના સંદેશાને આગળ લઈને આપણે સૌ ચાલીએ। આભાર। આજે મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા ઈદે મિલાદુન નબવીના 34મો વર્ષની ઉજવણી જ્યારે આપણે જુલુસના રૂપે ઉજવી રહ્યા છીએ, ત્યારે ખુશીની વાત એ છે કે આપણે શાંતિથી હર હંમેશા જેવી રીતે જુલુસ કાઢીએ છીએ તેવી જ રીતે આપણે શાંતિથી જુલુસ કાઢશું। અને આપણે અહીંથી ભીડ નાકા પાસેથી સ્ટાર્ટ આપશે ઉલમાએ કરામના હસ્તે, અને અહીંથી મુસાફરખાના થઈ, સ્ટેશન રોડ થઈ અને ચાકીવાડી મસ્જિદથી આપણે રાઈટ સાઈડમાં ટર્ન લેશું બસ સ્ટેશન સાઈડ, બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતથી હમીરસર તળાવ થઈ અને ઈદગાહ કને પૂર્ણાહુતિ કરવામાં આવશે। તો આજે અલીમામભાઈ જતે જેવી રીતે કીધું કે રહમતુલ લીલ આલમીનના આજે સંદેશાઓ છે તે હરેક ઇન્સાનને માનવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણે ઇન્સાનિયતનો પણ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। માટે આજે જે ઉત્સવ છે, ખુશી છે, આશિકાને રસૂલ જે બહોળી સંખ્યામાં અહીં કને હાજરી આપી છે, તેનો મહેફિલે બાગે મિલાદ સમિતિ આભાર માને છે। તમે સાથ સહકાર આપો છો તેનો પણ અમને હર્ષ છે। જય હિન્દ, જય ભારત।